નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે ચંદુભાઈ છે. તેને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હતું, એટલે કે એને C4 C5 C3 માંથી ખૂબ જ તકલીફ હતી ને ગાદી દબાતી હતી અને દુખાવો અસહ્ય હતો. તો આપણે ચંદુભાઈને પૂછીએ ક્યાંથી આવે છે ને એને તકલીફ શું હતી. ચંદુભાઈ, આપ ક્યાંથી આવો છો? મારું ગામ દામનગર, અમરેલી જિલ્લો, લાઠી તાલુકો. અને તકલીફમાં શું હતું? મને સર્વાઇકલની તકલીફ હતી સાહેબ, અને હું વડોદરા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અહીંયા પ્રોપર 2 જગ્યાએ એ કોઈ દવાખાના બાકી નહોતા મૂક્યા અને મને ઓપરેશનનું કીધું હતું. દર્શન સાહેબ પાસે આવતા 3 ટ્રીટમેન્ટથી મને 50% રાહત હતી અને પછી 2 ફેર આવ્યો. અટાણે મને હાવ સારું છે અને મારે પોતાને ધંધો છે લુવારી કામનો. એવું કીધું હતું 200 ગ્રામ વજન ઉપાડશો એટલે તમને તકલીફ થાય. અટાણે હું 10 કિલોનો ઘણ મારું છું અને એ વિડીયો મેં સાહેબને મોકલ્યો છે, એ તમારે જોઈ લેવાની છૂટ. તો દુખાવો કેવો થતો તમને? દુખાવો એટલે હું જમી ન શકતો, બેહી ન શકતો, સૂઈ ન શકતો, હાલી ન શકતો. અને હું પહેલી ફેર આવ્યો તો મને 2 જણા 4 વ્હીલમાં અહીંયા લાવ્યા હતા અને પછી હું 3 ફેર 80 કિલોમીટર 2 વ્હીલ ગાડી હાંકીને અહીંયા આવ્યો ને અટાણે 2 વ્હીલ ગાડી હાંકીને આવ્યો છું. અને આ તકલીફ કેટલા સમયથી હતી? મને એ તકલીફ હતી 4 મહિનાથી તકલીફ હતી. પેલા ઝીણો ક્યારે દુખાવો થતો? નહીં, ક્યારેય નહીં. 4 મહિનાથી? આ 4 મહિનાથી સતત તકલીફ આવી થઈ ગઈ હતી અને ડોક્ટરે તો ઓપરેશનનું જ કીધું હતું કે ઓપરેશન કરવું જ જોઈએ તમારું. ઓપરેશન વગર મટી ગયું મને. વગર દવા, ઇન્જેક્શન, ઓપરેશન? કોઈ જાતની દવા નહીં, કોઈ જાતનું ઇન્જેક્શન નહીં. એકચ્યુઅલી એમાં એવું છે, જે ગાદી બહાર વહી આવી હતી ને એ તમને સેટ થઈ ગઈ, એના હિસાબે દુખાવો અત્યારે તમને સાવ ઓકે થઈ ગયો. પણ થોડું ધ્યાન રાખજો એટલે ભવિષ્યમાં કોઈ દે તકલીફ થાય નહીં. તો ચંદુભાઈ, આ વિડીયો મેં તમારો ચંદ્રેશભાઈ યુટ્યુબમાં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? આવા ઘણા બધા છે. જે કોઈ દર્દીઓને સ્પાઇનની તકલીફ હોય, કમરની હોય, હાથની હોય, એક ફેર દર્શન સાહેબની મુલાકાત લેવી જરૂરી છે, મારું માનો તો. થેન્ક યુ. કારણ કે અહીંયા તમને 100% ફાયદો થાય વગર દવાએ અને ઓછા ખર્ચે. થેન્ક યુ ચંદુભાઈ. હું છે સાહેબ. ઊંડો શ્વાસ લ્યો, છોડો, ઊંડો શ્વાસ, છોડો, ઊંડો શ્વાસ લ્યો, છોડો. પડકું ભરી જાઓ ચંદુભાઈ. હું રમી જાઓ. વોક મારજો, માથું આમ. કરી જાઓ ને. હું રમી જાઓ. નીચેનો પગ સીધો કરો. સીધા આવી જાઓ. હવે રિલેક્સ રાખજો. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. મને મટે એમ જ નહોતું. મારે બહુ ઝાઝુ બહાર નીકળી ગયો હતું પણ શું જાય હિતેશભાઈ. મારા પૈસા નથી લીધા સાહેબ, એ કોઈ કર્યો.